હેલો ગાઈઝ, વેલકમ ટુ માય કુકિંગ ચેનલ। આ વરસાદની સિઝનમાં કંઈક ગરમ અને ચટાકેદાર ખાવાની ખૂબ જ મજા આવે છે। તો આજે આપણે એકદમ ક્રિસ્પી, જાળીદાર, ચટાકેદાર અને મસાલેદાર એવા આપણે બેસન ચીલા બનાવીશું। બેસન ચીલાને પુડલા પણ કહેવામાં આવે છે। તો આજે આપણે બેસન ચીલા કેવી રીતના બનાવીશું તે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું। તો વિડીયોના અંત જરૂરથી જોશો। બેસન ચીલા બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સિંગ બાઉલ લઈશું। તેમાં આ બાઉલ ભરીને આપણે બે બાઉલ ચણાનો લોટ લઈશું। હવે તેમાં આપણે અડધીથી પોણી ચમચી અજમો એડ કરીશું। 1 ચમચી તલ એડ કરીશું। 1 ચમચી જેટલા આપણે સાબુત ધનિયા તેને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું। અડધીથી પોણી ચમચી હિંગ એડ કરીશું। હવે આપણે કિચનના ડ્રાય મસાલા એડ કરીશું। તેમાં અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરીશું। 1 થી 1.5 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। પ્રમાણસર આપણે તેમાં મીઠું એડ કરી દઈશું। જો તમને મારી રેસીપી ગમે તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જરૂરથી શેર કરશો। તેમાં અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું। 1 ઝીણું સુધારેલું લીલું મરચું એડ કરી દઈશું। લીલું મરચું પૂરું ઓપ્શનલ છે, તમારે લેવું હોય તો લઈ શકો છો, અધરવાઇઝ સ્કીપ કરી શકો છો। અને ડ્રાય કોરિએન્ડર મેં અહીં યુઝ કરી છે। જો તમારી પાસે ફ્રેશ કોરિએન્ડર હોય તો તમે તે યુઝ કરી શકો છો। અને 1/4 સ્પૂન તેમાં આપણે બેકિંગ સોડા એડ કરી દઈશું। હવે થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બેસન ચીલાનું બેટર તૈયાર કરીશું। હજી થોડું બેટર આપણને જાડું લાગે છે, હજી તેમાં થોડું પાણી એડ કરીશું અને આપણે બેટર તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો કે આપણું બેટર આ રીતની રનિંગ કન્સિસ્ટન્સીવાળું હોય તે રીતનું જોઈશે। આપણું બેટર તૈયાર છે। હવે એક નોનસ્ટિક તવી લઈશું, તેને આપણે ગરમ થવા દઈશું। હવે તેમાં આપણે 2 ચમચા બેટર એડ કરીશું અને તેને આપણે ગોળ ગોળ કરીને જેમ ઢોસા પાથરતા હોય તેવી રીતના આપણે તેને સ્પ્રેડ કરી દઈશું। હવે તેમાં આપણે ઓઇલ સ્પ્રેડ કરીશું। થોડું આગળ ઉપર પણ સ્પ્રેડ કરીશું અને એક બાજુથી તેને એકદમ ક્રિસ્પી અને જાળીદાર થવા દઈશું। પછી તેને આપણે ટર્ન કરી લઈશું। હવે બીજી બાજુ આપણે ટર્ન કરી દઈશું। તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ મસ્ત ગોલ્ડન બ્રાઉન થયા છે અને એકદમ જાળીદાર થયા છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું। તો તૈયાર છે આપણા બેસન ચીલા।